રામ રામ 3, રામ રામ 4, રામ રામ 5, રામ રામ 6, રામ રામ 7, રામ રામ 8, રામ રામ 9, રામ રામ 10, રામ રામ 11, રામ રામ 12, રામ રામ 13, રામ રામ 14, રામ રામ 15, રામ રામ 16, રામ રામ 17, રામ રામ 18, રામ રામ 19, રામ રામ 20, રામ રામ 21, રામ રામ 22, રામ રામ 23, રામ રામ 24, રામ રામ 25, રામ રામ 26, રામ રામ 27, રામ રામ 28, રામ રામ 29, રામ રામ 30, રામ રામ 31, રામ રામ 32, રામ રામ 33, રામ રામ 34, રામ રામ 35, રામ રામ 36, રામ રામ 37, રામ રામ 38, રામ રામ 39, રામ રામ 40, રામ રામ 41, રામ રામ 42, રામ રામ 43, રામ રામ 44, રામ રામ 45, રામ રામ 46, રામ રામ 47, રામ રામ 48, રામ રામ 49, રામ રામ 50, રામ રામ 1, રામ રામ 2, રામ રામ 3, રામ રામ 4. બોલો હનુમાનજી મહારાજ કી. બધા શ્રોતાઓને મારી વિનંતી, બધા ઊભા થઈ જાઓ. હાલો, થાવ બધા ઊભા. હવે ઓલો મંડપ મૂકીને પછી તમે બેહવાનું શરૂ કરો, બીજો ગાળો. હાલો, અહીંયા જાન આવશે, અહીંયા ત્યાં તમે બેઠા ને ત્યાં આપણે લગ્ન વિધિ કરવાની છે. 4 મંગલિયા કેમ વર્તાવા. હાલો પાછળ બેસો બધા, વયા જાઓ જી. એટલે ઊભા કર્યા, નકર તમે બેઠા બેઠા 25 ગ્રામ જ હલત. વયા જાઓ પાછળ, વયા જાઓ જી. હાલો હાલો, ત્યાંથી બેહવાનું શરૂ કરો બસ, એ મંડપથી. કયો છે રાજકોટ વાળા, શું નામ કીધું? વાસંકી બેન અને બગસરા વાળા સરોદબેન, એના તરફથી સાડી અને સેટ રૂક્ષ્મણીજીને આપવામાં આવે. બોલો બાલકૃષ્ણલાલ. ને રાખી બસ, ત્યાંથી બેહવાનું શરૂ કરો. હવે આગળ કોઈનો બેસશો આજનો દી, પ્લીઝ વિનંતી બધાને, કારણ કે આપણે 4 મંગલિયા વર્તાવાના ને, એટલે કન્યાદાનની વિધિ કરવાની છે. હવે બધા બેસી જાવ ને વચ્ચે ઊભા. એ બધા વિરામ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં પધાર્યા, ધનુષ ભંગ કર્યો, ત્યાં સુધીનું દર્શન જોયું. આવો આગળ કંસના વધનું દર્શન જોઈએ. બીજા દિવસે પ્રાતઃકાળમાં સભા ભરાઈ. કંસને પોતાના મૃત્યુના ચિહ્નો જણાવવા લાગ્યા. એટલે કંસ પોતાના મલ યોદ્ધાઓ ચારુણ મુષ્ટિકને બોલાવીને કહે કે આજે મલ યુદ્ધ વખતે તમે બલરામ અને કૃષ્ણને મારી નાખજો, અને તેઓ ના પાડે છતાં પણ પરાણે બલરામ કૃષ્ણને કુસ્તીના અખેડામાં ઢસડીને લાવજો. કંસનો હુકમ થતા જ સેવકો નંદબાબાને બોલાવા ગયા. ત્યારે નંદબાબા કહે કે હમણાં આવી. નંદબાબા સભામાં જતા પહેલા કનૈયાને શિખામણ આપતા ગયા કે કનૈયા, તું સભામાં આવ ત્યારે ત્યાં શાંતિથી બેસજે, તોફાન કરતો નહીં. ત્યારે કનૈયો કહે બાબા, અમે કાંઈ તોફાન કરતા નથી, પરંતુ આપણે ગામડાના છીએ એટલે લોકો મારા મિત્રોને ખીજવે છે. જો બાબા મારા ગોવાળ મિત્રોને કોઈ ખીજવશે તો હું એને મારીશ. જી બહેનો ભાઈઓ,
શ્રી કૃષ્ણ અને બલરામ અને ગોવાળ મિત્રો દરબારમાં આવે. પહેલા શ્રી કૃષ્ણ ઉપર હાથીને મદિરાપાન કરી અને છોડવામાં આવે. ભગવાન શ્રી કૃષ્ણએ એવી મહિમા શક્તિ બતાવી કે હાથીને ત્યાં ત્યાં મરણ પામ્યો છે. બોલો બાલ કૃષ્ણલાલ કી. પછી અખેડામાં ચારુણ મુષ્ટિક મદિરાપાન કરીને બેઠા અને કનૈયો પ્રવેશ કરે એટલે ચારુણ મુષ્ટિક બોલવા લાગે, એ કૃષ્ણ બલરામ અહીં આવો, તમે ગિરિરાજમાં બહુ કુસ્તી કરો છો. અમારા મહારાજને પણ કુસ્તી જોવાનો બહુ શોખ છે. જેની જીત થાય તેને કંસ મહારાજ બક્ષિસ આપશે. ત્યારે કનૈયો કહે, તારા રાજાને રાજી કરવા માટે હું કુસ્તી કરવા તૈયાર છું, પરંતુ તું મોટો પહેલવાન છો, હું તો બાળક છું. કોઈ બાળકને બોલાવો તો હું કુસ્તી કરવા તૈયાર છું. ત્યારે નશામાં મસ્ત થયેલ ચારુણ કહે, તું બાળક નથી, એ તો હમણાં મોટા હાથીને માર્યો, તારે મારી સાથે કુસ્તી કરવી પડશે. આમ કહી ચારુણ કનૈયાનો હાથ પકડી અને અખેડામાં ખેંચે છે અને બલરામજી પણ અખેડામાં કૂદી પડે છે. નંદબાબા બહુ ગભરાયા કે ક્યાં આ મોટા પહેલવાનો પહાડ દેવા અને ક્યાં 11 વર્ષનો મારો કનૈયો અને આ બલરામ, આ મોટા મોટા પહેલવાનો મારા કનૈયાને મારી નાખશે. યશોદા મને કહેતા હતા કે કંસ કપટી છે, પરંતુ હું સોનાના રથને જોઈને ભૂલો પડ્યો, નહીંતર હું મારા કનૈયાને બલરામને અહીં લાવત નહીં. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, પણ નંદબાબાને તો બાળક જ છે. નંદબાબા વાત્સલ્ય ભાવ છે. નંદબાબા ઊભા થઈને કંસ મહારાજને હાથ જોડીને કહે કે મહારાજ, આ તો અધર્મનું યુદ્ધ છે. તમે મારા નાના બાળકો સાથે મોટા મોટા પહેલવાનોને કુસ્તી કરાવો એ બરાબર નહીં. કંસ ક્રોધમાં આવીને કહે, હું ધર્મ બ્રહ્મને કાયમ માનતો નથી, બેસી જાઓ. અને નંદબાબા બહુ ગભરાયા છે. નંદબાબા આંખ બંધ કરી અને વિચારી જોયું કે આ ખેડાના માલિક હનુમાનજી છે. હનુમાનજીની જેના ઉપર કૃપા વરસે એની અખેડામાં જીત થાય. એટલે નંદબાબા કહે કે હે હનુમાનજી મહારાજ, હું તમને વંદન કરું છું, તમે મારા કનૈયાને અને બલરામને સાચવજો અને શક્તિ આપજો, અને હું તમને 1100 મણ સુરમાના લાડુ ધરાવીશ. અને હનુમાનજીની બાધા માનવા લાગ્યા છે. જય 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 હનુમાન ગોસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કનૈયાએ જોયું કે બાબા ગભરાયા અને દેવની બાધા રાખવાનું શરૂ કર્યું. કામ હવે જલ્દી કરવું પડશે. એટલે કનૈયાએ ચારુણને ધક્કો મારી નીચે પછાડ્યો અને બલરામજીએ મુષ્ટિકને 2 હાથ પકડી ગડગડ ફેરવે છે. શ્રી કૃષ્ણે ચારુણનો વધ કર્યો અને બલરામે મુષ્ટિકનો વધ કર્યો. બોલો કૃષ્ણ બલરામ કી. હવે કંસ બાવરો બની ગયો છે. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણની અનંત શક્તિ છે. કંસ ને અક્કલ ઠેકાણે નથી. એટલે કંસ કહે, નંદબાબાને કેદ કરો, વાસુદેવનો વધ કરો. ત્યારે બલરામજી કહે, કનૈયા, હજી કંસ મામાને અક્કલ ઠેકાણે આવી નથી. જા કનૈયા, તું કંસ મામાને માર. અને કનૈયો આવે અને કનૈયાને જોઈ કંસ ધ્રુજવા લાગ્યો. કંસનો મુંગટ નીચે પડ્યો અને કનૈયો સિંહાસન પાસે આવે અને કંસ મામાને નીચે પછાડ્યા અને કનૈયો કંસની ઉપર બેસી 2 હાથ ભેગા કરી મુષ્ટિક પહાર મારે છે અને કનૈયાનો વધ કર્યો છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બહેનો ભાઈઓ, કંસના મૃત્યુથી બધાયને આનંદ થયો, માત્ર કંસની રાણીઓને દુઃખ થયું. કનૈયો મામી પાસે ગયો. કનૈયાને બધાય નાટક કરતા આવડે. કનૈયો પણ મામીઓ સાથે પોક મૂકી અને રડવા લાગ્યો. ઓહ મામા, ઓ મામા. કનૈયો મામીઓને સમજાવે, મામી,
હું 11 વર્ષે મારા મામાને મળવા આવ્યો, પરંતુ મારા મામાને અચાનક હુમલો આવ્યો કે તું લઈ આવ્યો? બહેનો ભાઈઓ, ભાગવતમાં કંસની રાણીઓ કૃષ્ણને ગુનેગાર ગણતી નથી. કંસની રાણીઓ કનૈયાને કહે, કનૈયા તું રડીશ નહીં, જે થવાનું હતું તે થઈ ગયું. કનૈયા તારા મામા બાળ હત્યારા પાપી હતા એટલે મર્યા. બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ પરમાત્મા છે. પરમાત્મા નિર્દોષ હોય છે. પરમાત્મા કોઈને મારતા નથી. પરમાત્મા તો બધાયને તારે છે. હા, બધાયને તારે છે. પછી બહેનો ભાઈઓ, કંસને પ્રભુએ મુક્તિ આપી. શ્રી કૃષ્ણના ક્રોધમાં પ્રેમ ભરેલો છે. શ્રી કૃષ્ણના મારવામાં પણ પ્યાર છે. કંસના ત્રાસમાંથી જન્મભૂમિ મથુરાનો ઉદ્ધાર કર્યો. કંસ મર્યો ત્યારે બધાય બાળકો શ્રી કૃષ્ણનો જયકાર કરવા લાગ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. બહેનો ભાઈઓ, પછી સુંદર હાથી શણગારી એના ઉપર શ્રી કૃષ્ણ અને બલરામને બેસાડવામાં આવ્યા. મથુરામાં ભગવાનનો વરઘોડો ફેરવો. હવે શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકીને વંદન કરવા કારાગૃહમાં આવે. પતિ પત્ની કારાગૃહમાં હૈયું બાળતા નથી, પણ મનને શાંત રાખી અને શરીર દુબળું થયું છે. સાદા વસ્ત્ર છે. શ્રી કૃષ્ણના દર્શન માટે પ્રાણ તરશે. શ્રી કૃષ્ણ અને બલરામ વાસુદેવ દેવકીના ચરણોમાં વંદન કરે. માતા પિતાને હાથે અને પગે મોટી મોટી બેડીઓ હતી, તે જોતા ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. શ્રી કૃષ્ણ પોતાના દાંત વડે માતા પિતાની બેડીઓ તોડી નાખે છે. યાદ રાખજો બહેનો ભાઈઓ, જે ભગવાનનું નામ ડગલે ને પગલે લે છે, ભગવાન એને મુક્ત કરે છે. હા, પ્રભુના રટન કરવાથી આપણા બંધનમાં એટલે કે આ સંસાર રૂપી કારાગૃહમાં આપણે બધાય પડેલા છીએ. આપણે પણ મુક્ત થશું. વાસુદેવ અને દેવકીની જેમ શ્રી કૃષ્ણ આપને પણ મોક્ષ આપે. યાદ રાખજો બહેનો ભાઈઓ, ધ્યાન વગર તન્મયતા થાય નહીં, અને તન્મયતા વગર સિદ્ધિ મળતી નથી. વાસુદેવ દેવકી 11 વર્ષ સુધી સતત શ્રી કૃષ્ણનું ધ્યાન કર્યું. ધ્યાન વગર પરમાત્માના દર્શન થતા નથી. આજ 11 વર્ષ પછી કૃષ્ણ મળવા આવ્યા. બેયને બોલવાની ઈચ્છા બહુ, પણ બોલી શક્યા નથી. માતા પિતાનું હૃદય ભરાઈ આવ્યું. યાદ રાખજો બહેનો ભાઈઓ, પ્રેમની વાતો જીભથી નહીં પણ આંખથી પણ થાય. બંને કૃષ્ણને પ્રેમથી નિહાળે ત્યારે શ્રી કૃષ્ણ બોલવાનો હવે આરંભ કરે છે. બહુ આજના યુવા પેઢી અને યુવા દીકરીને આ જીવનમાં કાયમી ઉતારા રાખ્યા જેવું છે. હા, ભગવાન બહુ સુંદર બોલે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. બહેનો ભાઈઓ, આ ચારેય પુરુષાર્થ આપણું શરીર સિદ્ધ કરી આપે છે. એટલે કે આપણા શરીરથી તમે મોક્ષ મેળવી શકશો. અર્થ એટલે તમે તમારા ધારોને તો પ્લેન પણ તમારા ઘરે ઉતારી શકો. સંપત્તિ ગમે એટલી મેળવી શકો. હા, કામ પણ તમે મેળવી શકો. પણ યાદ રાખજો, જે શરીર તમને માતા પિતાએ આપ્યું છે ને, તે માતા પિતાના લુણમાંથી બાળક ક્યારેય મુક્ત થઈ શકે નહીં. એ માતા પિતાનો ઉપકાર ભૂલે તે પુત્ર સુપાત્ર ન કહેવાય પણ કુપાત્ર કહેવાય. માતા પિતા એ તો પ્રત્યક્ષ પરમાત્મા છે. માતા પિતાની સેવા કરજો. દેવકી માને શ્રી કૃષ્ણ કહે, માં આજ સુધી તમે બહુ દુઃખ સહન કર્યું. માં મેં તમારી સેવા નથી કરી, હવે હું આપને છોડીને નહીં જાઉં, હું તમારી સેવા કરીશ. પછી બહેનો ભાઈઓ, નંદ બાબાને ખબર પડી છે એટલે શ્રી કૃષ્ણ નંદ બાબા પાસે ગયા છે અને નંદ બાબાને સમજાવી અને ગોકુળમાં મોકલે છે.
નંદબાબાની ઈચ્છા નહોતી જવાની, પણ શ્રી કૃષ્ણ ખૂબ આગ્રહ કર્યો. શ્રી કૃષ્ણ કહે કે બાબા, મારી માં યશોદાનું, ગાયોનું, વ્રજવાસીનું ધ્યાન રાખજો. શ્રી કૃષ્ણ બધા ગોવાળોને પણ ભલામણ કરે છે કે મારા માતા પિતાનું તમે ધ્યાન રાખજો. બહેનો ભાઈઓ, મારો શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. પછી કંસને માર્યા પછી મથુરાનું રાજ્ય ઉજળ થયું હતું. શ્રી કૃષ્ણ મથુરાની ગાદી પર બેસી અને રાજ્ય તિલક કરવું, પરંતુ શ્રી કૃષ્ણ ના પાડીને કહે કે મેં મથુરાની ગાદી મેળવવા માટે કંસને માર્યો નથી. કંસ પ્રજાને બહુ ત્રાસ આપતો હતો, તેથી માર્યો. મારે રાજા થવું નથી. પછી કંસના પિતા ઉગ્રસેનને કેદમાંથી મુક્ત કરી અને ગાદી ઉપર બેસાડે છે. ત્યાર પછી બહેનો ભાઈઓ, વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનને જનોઈ આપી. ગર્ગાચાર્યએ ગાયત્રી મંત્રની દીક્ષા આપી. શ્રી કૃષ્ણ બલરામ બ્રહ્મચારી થાય. બહેનો ભાઈઓ, ભગવાન શ્રી કૃષ્ણએ આદર્શ બતાવ્યો છે કે હું પરમાત્મા છું, છતાંય પણ સંસારમાં આવ્યા પછી મને પણ સદગુરુની જરૂર પડે. યાદ રાખજો બહેનો ભાઈઓ, આ માયામય સંસારમાં જે કોઈ આવે એને માયા મારે છે. એ માયામાં બહુ જોર છે. એ કોઈ કોલસાની ખાણમાં ઉતરે અને એને કાળો ડાઘ ન લાગે એવું શક્ય નથી. કોલસાની ખાણમાં જે ઉતરે એને કાળો ડાઘ લાગ્યા વગર રહે નહીં. સંસારમાં આવ્યા પછી બહેનો ભાઈઓ એને માયા મારે છે. માયા મારે છે. કેમ કે કામદેવ માં પાગલ થાય છે. સંસારમાં એવો કોઈ જીવ છે કે જેને ક્રોધમાં 5-15 મિનિટ જીવ બાળ્યો ન હોય, લોભે આંધળો કર્યો ન હોય. યાદ રાખજો બહેનો ભાઈઓ, હિતેશના વિતેશના ભાવેશનાથી આપણું મન નથી બગડ્યું, પણ કામ, ક્રોધ, મોહ, લોભ આ બધાય માયાના વિષય છે. તે બધાયને મારે છે. પણ કોઈ સંતના ચરણ પકડી રાખજો. સદગુરુની બહુ જરૂર છે. આજે લોકો આરામ ખુરચીમાં બેઠા બેઠા બ્રહ્મ જ્ઞાનની ચોપડીઓ વાંચીને જ્ઞાની થઈ જાય. એ જ્ઞાન કદાચ એમને પૈસો અપાવશે, પણ મનની શાંતિ નહીં અપાવે. મનની શાંતિ નહીં અપાવે. એ ગુરુની સેવા કર્યા વગર ભગવાન પણ સુખી નથી થયા. ભગવાને જગતને આદર્શ બતાવ્યો કે હું પરમાત્મા છું, છતાંય ગુરુની સેવા કરું છું. શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિને ત્યાં વિદ્યા અભ્યાસ અર્થે ગયા છે. શ્રી કૃષ્ણ ગુરુકુળમાં નિવાસ કરે. બહેનો ભાઈઓ, ઉજ્જૈન ક્ષેત્રમાં શિપ્રા નદીના કિનારે સાંદીપની ઋષિનો આશ્રમ આવે. યાદ રાખજો, કોઈ મહાપુરુષની તન અને મન અને ધનથી સેવા કરશો અને સંતોનું હૃદય પીગળશે અને સંતો હૃદયથી આશીર્વાદ આપશે અને ગુરુની સેવા કરીને જે તમને જ્ઞાન મળે તે વિનય અને વિવેક શીખવાડે. એ પુસ્તકિયું વાંચેલું મેળવેલું જ્ઞાન તમને પૈસો અને નામ અપાવશે, પણ અંતરની શાંતિ નહીં અપાવે. પુસ્તકિયું જ્ઞાન અભિમાન બતાવે, એટલે તે પોતે ડાયો અને બીજા બધાય મૂર્ખા એવું એ અનુભવ કરે. એ જ્ઞાન એટલે જીવ માત્રમાં પ્રભુનો અનુભવ કરવા માટે, સર્વેને પ્રભુ સ્વરૂપ સમજવા માટે જ્ઞાન છે. અને એ પણ યાદ રાખજો, સંત બોલે ત્યારે જ ઉપદેશ આપે એવું નથી. સંતો મૌન રાખીને પણ ઉપદેશ આપે. અને સંતોની પ્રત્યેક વ્યવહાર અને ક્રિયા જ્ઞાનમયથી ભરેલી હોય છે. જ્ઞાનમયથી ભરેલી હોય છે. શ્રી કૃષ્ણ ગુરુકુળમાં રહે છે. અને ગુરુકુળમાં બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણને આપણા સૌરાષ્ટ્રનો એક બ્રાહ્મણ સુદામા સાથે મૈત્રી થઈ છે. ભગવાને સુદામાએ જ હુકામ મૈત્રી કરી? એનું કારણ એ છે બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે કે તમે સ્કૂલ કોલેજમાં ભણતા હોય
તો યુવા પેઢીઓ, તમે એવા અરે મિત્રતા કરો કે જે સંયમ નિયમ બરાબર તમારા મિત્રો રાખે, એવા અરે મિત્રતા કરો. હા, સંસ્કારિક બાળકો હોય એવા અરે મિત્રતા કરો, મારો કનૈયો કહેશે. હા, વિચાર કરો, જેના શ્વાસમાંથી વેદ પ્રગટ થયા, એ ભગવાનને હું ભણવાનું હતું, પણ ભગવાન તો શ્રી કૃષ્ણ જગતને આદર્શ બતાવ્યો. વિદ્યા અભ્યાસ પૂરો થતા શ્રી કૃષ્ણ ગુરુદેવને ગુરુ દક્ષિણા આપવાની ઈચ્છા કરે ત્યારે સાંદીપની ઋષિ કહે કે બેટા, મેં તને આ જ્ઞાન કાંઈ લેવા માટે આપ્યું નથી. આ શિપ્રા નદી મને જળ આપે, વૃક્ષો ફળ આપે, મારે તારું કાંઈ જોતું નથી. શ્રી કૃષ્ણ કહે કે તમારી ઈચ્છા નથી, પણ મારી બહુ ઈચ્છા છે. ગુરુ દક્ષિણા વગર મારી વિદ્યા સફળ થાય નહીં. યાદ રાખજો બહેનો ભાઈઓ, વસ્ત્રદાન સોનાદાન કરતા જ્ઞાન દાન ઘણું વધારે સારું. હા, એ અન્નદાનથી, વસ્ત્રદાનથી, એ ધનદાનથી, સોનાના દાનથી તમને 24 કલાકની તૃપ્તિ થાય, જ્યારે જ્ઞાન દાનથી ભવો ભવની તૃપ્તિ થઈ જાય. એ જીવનમાં સાચો આનંદ શેમાં રહેલો બહેનો ભાઈઓ, એ સદગુરુ બતાવે. સદગુરુ બતાવે. શ્રી કૃષ્ણે અતિ આગ્રહવશ થઈ ગુરુજીને દક્ષિણા માગવાનું કહે ત્યારે ગુરુદેવ કહે કે બેટા, મેં તને જે જ્ઞાન આપ્યું તે તું બીજાને આપજે. તને કોઈ લાયક શિષ્ય મળે તો એને કાંઈ પણ લીધા વગર એને જ્ઞાન આપજે. મારા શ્રી કૃષ્ણે બહેનો ભાઈઓ ગુરુદેવનું બરાબર પાલન કર્યું છે. હા, એ અર્જુન કુરુક્ષેત્રના મેદાનમાં કહે છે કે હું મૂંઝાણો છું, હું તમારો શિષ્ય છું. બહેનો ભાઈઓ, મારા શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું, પણ અર્જુન મારો સેવક છે એવી પણ આશા ન રાખી. અર્જુન મારી સેવા કરે એ પણ આશા ન રાખી. ઉલટાના મારા શ્રી કૃષ્ણ અર્જુનની સેવા કરે છે અને અર્જુનના ઘોડાની પણ સેવા કરે છે. સદગુરુ હોય ને તો બહેનો ભાઈઓ શ્રી કૃષ્ણ જેવા કરજો. હા, મારું શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે અને 3 થી 2.5 કલાકમાં બહેનો ભાઈઓ ગીતા જ્ઞાનનું શાસ્ત્ર અર્જુનને બતાવી દીધું હતું કુરુક્ષેત્રના મેદાનમાં, અને અર્જુને એ પ્રમાણે જીવન જીવ્યું છે. હા, પછી ગુરુ માતાને એમ લાગ્યું કે આ શિષ્ય નબળો નથી, આ સાધારણ નથી. એટલે શ્રી કૃષ્ણ ગુરુ માતાને કહે કે મારા ગુરુદેવની ઈચ્છા નથી, પણ આપ ગુરુ માતા તમે જે કહેશો એ હું આપીશ. પછી ગુરુ માતા કહે કે અમે પ્રભા ક્ષેત્રમાં જ્યારે જાત્રા કરવા ગયેલા ત્યારે મારો એકનો એક દીકરો સમુદ્રમાં ડૂબી અને મરણ પામેલો. મારા દીકરાને તમે લઈ આવો. પછી ગુરુ દક્ષિણામાં આ ગુરુ માતાએ માગ્યું. ભગવાન પ્રભા ક્ષેત્રમાં પધારે, સમુદ્રમાં તે બાળક મળ્યો નહીં, ત્યાં 5 રાક્ષસનો વિનાશ કર્યો અને એમનો પંચધય શંખ ધારણ કર્યો. અને ભગવાન મુરલીધર નહીં, હવે શંખધર બન્યા. બોલો શંખધર ભગવાન કી. પછી પ્રભુ યમપુરીમાં ગયા. યમરાજા પ્રભુને ગુરુદેવનું બાળક અર્પણ કરે અને પ્રભુ ગુરુદેવના બાળકને લાવી ગુરુ માતાને આપે. ગુરુ માતાનું હૃદય ભરાઈ આવ્યું અને ગુરુ માતાએ અંદરથી આશીર્વાદ આપ્યા કે સરસ્વતી તારા મુખમાં રહેશે, લક્ષ્મીજી તારા ચરણોમાં રહેશે, તારી કીર્તિ આખા જગતમાં કાયમ ગવાતી રહેશે, તને કોઈ દિવસ જ્ઞાન ભૂલાશે નહીં. આમ આશીર્વાદ આપ્યા છે. બહેનો ભાઈઓ, પછી સાંદીપનીના ગુરુકુળમાં અભ્યાસ સમાપ્ત કરી અને મથુરા ભગવાન પધારે. ઉગ્રસેન વિચાર કરે કે પરમાત્માએ મને ગાદી આપી એટલે હું તો નામનો રાજા ગણાવ, ખરા રાજા તો શ્રી કૃષ્ણ. એટલે વિવેકથી ઉગ્રસેને સર્વ સંપત્તિ શ્રી કૃષ્ણના ચરણોમાં અર્પણ કરી
અને હવે મથુરાના રાજમહેલમાં શ્રી કૃષ્ણ માટે દરરોજ 56 ભોગની સામગ્રી તૈયાર થાય. હવે શ્રી કૃષ્ણ ગોપાળ નથી, પણ હવે શ્રી કૃષ્ણ મથુરાના નાથ બન્યા. બોલો મથુરાના નાથની. હવે બહેનો ભાઈઓ, ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન હતું. એટલે ઉદ્ધવજીને જ્ઞાનનું અભિમાન ઉતારવા મારા શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને ગોકુળમાં મોકલે છે. પણ ગોપીઓનો પ્રેમ, યશોદામાનો પ્રેમ, નંદબાબાનો પ્રેમ, બ્રજવાસીનો પ્રેમ જોઈ ઉદ્ધવનું અભિમાન બધું ઓગળી ગયું છે. નકર ઉદ્ધવ ખાલી જ્ઞાન ભક્તિને જ માનતા, પ્રેમ ભક્તિને ન માનતા. ગયા તા ઉદ્ધવજી 3-4 દિવસ માટે, પણ ઉદ્ધવજી 6 મહિના ગોકુળ રોકાણા અને પછી એનું જે જ્ઞાનનું અભિમાન હતું બધું ઓગળી ગયું અને પછી એને પ્રેમ ભક્તિનું દાન મળ્યું છે. હવે બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણની રાજલીલા, એનું દર્શન. અગાઉની લીલા બહેનો ભાઈઓ બાળ લીલા હતી. હવે રાજલીલાનું દર્શન. એ પછી શ્રી કૃષ્ણ અક્રૂરના ઘરે પધારે અને અક્રૂરને હસ્તિનાપુર મોકલ્યા. શ્રી કૃષ્ણના કાને સમાચાર મળ્યા કે પાંડવોને લાક્ષાગૃહમાં બાળી નાખ્યા અને મુક્ત કરવાના. પછી શ્રી કૃષ્ણ અક્રૂરજીને ખાતરી કરાવવા માટે ત્યાં મોકલે છે. અક્રૂરજી હસ્તિનાપુર આવે. અક્રૂરજી ધૃતરાજ સાથે 2 મહિના રહે એટલે ધૃતરાજને ઉપદેશ આપ્યો, પણ ધૃતરાજને આની કાંઈ અસર થઈ નથી. હા, ત્યાર પછી બહેનો ભાઈઓ, શ્રી કૃષ્ણની કથા અનંત છે. હા, પરમાત્મા શ્રી કૃષ્ણ આનંદ સ્વરૂપ છે. નિર્વિકાર આનંદ એ જ નિરાકાર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા. શ્રી કૃષ્ણની બધી લીલાઓ આનંદમય. જ્યારે પણ તમે શ્રી કૃષ્ણની કથા સાંભળો કે શ્રી કૃષ્ણના દર્શન કરો કે સ્મરણ કરો, ત્યારે તમને નવો નવો આનંદ મળે છે, નવો નવો આનંદ મળે છે. હવે બહેનો ભાઈઓ, કંસના વધની કથા આવે છે. કંસના ની માફ કરજો, જરાસંધના વધની કથા આવે છે. હવે કંસની રાણીઓ વિધવા થઈ એટલે એના પિતા જરાસંધની ત્યાં આવે છે. આવો કંસની રાણીઓનું 2 નામ બતાવું. એકનું નામ અસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. અસ્તિનો અર્થ એ કે બેંકમાં આટલા રૂપિયા પડ્યા છે, અને પ્રાપ્તિનો અર્થ એ કે આ વર્ષે આટલા રૂપિયા આવવાના. આ સુખ મને મળવાનું, હવે આટલું જ મારે સુખ ભોગવવાનું. નીતિ અનીતિથી કેવળ પૈસા કમાવાનો એવો જ વિચાર કરે એક કંસ છે. પૈસાથી કાંઈ સુખ મળે પણ એ ખોટી વાત છે. સુખ મળે છે સારા સંસ્કારથી અને સુખ મળે છે ભક્તિથી. હવે કંસની રાણીઓ અસ્તિ અને પ્રાપ્તિ પોતાના પતિનું મૃત્યુ થતા એમના પિતા એટલે કે જરાસંધને ઘરે આવી. જરાસંધે જાણ્યું કે પોતાની દીકરીને વિધવા કરનાર શ્રી કૃષ્ણ, એટલે જરાસંધને ગુસ્સો આવ્યો અને જરાસંધ મથુરા ઉપર ચડાઈ કરી. જરાસંધ 17 વાર લડવા ગયો અને બલરામ અને કૃષ્ણએ જરાસંધની સેનાનો નાશ કર્યો અને 18મી વાર કાળ યવન સાથે મૈત્રી કરીને આવે છે. હવે શ્રી કૃષ્ણ ભગવાન વિચાર કરે કે મારે હવે મથુરામાં રહેવું નથી, હવે અનંત દેશમાં શાંતિથી રહીશ. આનંદ દેશ એટલે હાલનું ઓખા મંડળ. હું અનંત દેશમાં સમુદ્રમાં કિનારે રહીશ. એટલે શ્રી કૃષ્ણે વિશ્વકર્માને બોલાવી સમુદ્રની મધ્ય ભાગમાં એક નગરી બનાવવાની આજ્ઞા કરી. પછી બધાએ દેવોએ પોતાની સંપત્તિ શ્રી કૃષ્ણને અર્પણ કરી અને સમુદ્રમાં સોનાની નગરી વિશ્વકર્માએ બનાવી આપી. મોટા મોટા વાડા બનાવ્યા
હતા. તેથી યાદવોને બહાર નીકળવાનો રસ્તો મળ્યો નહીં. યાદવો પૂછવા લાગ્યા, દ્વાર ક્યાં, દ્વાર ક્યાં? તેથી તેમનું નામ દ્વારકા પડ્યું. બોલો દ્વારિકા ધામ કી. હવે જાન નજીક આવી ગઈ છે, તો જે કન્યાદાન આપવાના એ બધી તૈયારી રાખજો. આપણી વચ્ચે આ જ એરિયાના કોઓપરેટર પધારેલા છે, ભારતીબેન ફરસાણા. તો એને જોરદાર તાલીથી બધાય આપણે વધાવીએ. આવો. ત્યાર પછી બહેનો ભાઈઓ, મુંજકુંડ ઋષિની કથા આવે. હવે ભગવાન શ્રી કૃષ્ણ યાદવોને દ્વારકા મૂકી શ્રી કૃષ્ણ કાળયવન સાથે યુદ્ધ કરવા ગયા. કાળયવન ને બ્રહ્મજીનું વરદાન હતું કે યદુકુળમાં જેનો જન્મ થયો હોય એ કોઈ તને મારી શકશે નહીં. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્મજીનું વરદાન સફળ કર્યું. યુદ્ધમાં કાળયવનની જીત થઈ અને શ્રી કૃષ્ણ ભગવાનની હાર થઈ. પ્રભુએ એવી લીલા કરી કે રણ છોડી અને ત્યાંથી ભાગ્યા. એટલે કાળયવન કહે કે લોકો તને વીર કહે છે, પણ મને તો બીકણ લાગે. એ બીકણ, એ રણછોડ, એ રણછોડ. એટલે ભગવાનનું નામ રણછોડ પડ્યું. બોલો રણછોડ રાય દેવકી. પછી કાળયવન ને બહેનો ભાઈઓ યુક્તિથી ભગવાન શ્રી કૃષ્ણ મારે છે. હવે મુંજકુંડ રાજા સતયુગમાં બધાય દેવોને યુદ્ધમાં ખૂબ એટલે ખૂબ મદદ કરી. ત્યારે દેવોએ એમને વરદાન આપ્યું કે માગો. ત્યારે મુંજકુંડ ઋષિ કહે છે કે મારે વરદાન તો કાંઈ નથી જોતું, પણ હું યુદ્ધ કરી કરીને ખૂબ થાકી ગયો છું. મને આરામ કરવાની એવી જગ્યા બતાવો કે ત્યાં મને કોઈ જગાડી શકે નહીં. ત્યારે બ્રહ્મજીએ કહ્યું કે તમે જુનાગઢમાં ગુફા છે ત્યાં તમે આરામ કરો, અને મારું વરદાન છે કે કોઈ તમને જગાડશે તો તમે જાગશો તો તમારી આંખમાંથી જે તેજ નીકળશે એમાં એ બળીને ભસ્મ થઈ જાય. હવે શ્રી કૃષ્ણ ભગવાન બધાય દેવોને માન આપે છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાન મુંજકુંડની ગુફામાં આવ્યા અને ભગવાને પોતાનું પિતાંબર મુંજકુંડ ઋષિને ઓઢાડી દીધું અને કાળયવન એની પાછળ પાછળ આવે છે. એટલે કાળયવનને થાય કે શ્રી કૃષ્ણ બીન સૂઈ ગયો. એટલે કાળયવને જોરદાર લાત મારી અને મુંજકુંડ ઋષિ જાગ્યા અને એની આંખમાંથી એવું દિવ્ય તેજ નીકળ્યું. કાળયવન બળીને ભસ્મ થઈ ગયો. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી. પછી મુંજકુંડ ઋષિ ભગવાન શ્રી કૃષ્ણની પ્રાર્થના કરે છે અને મને અન્ય ભક્તિ મળે એવી પ્રાર્થના કરી. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે અન્ય ભક્તિ તમને આ જન્મમાં નહીં મળે, કારણ કે તમે જુવાનીમાં બહુ વિલાસી હતા. પણ મારું તમને વરદાન છે કે કળિયુગમાં તમને અન્ય ભક્તિ મળશે અને કળિયુગમાં બ્રાહ્મણને ત્યાં તમારો જન્મ થશે અને નરસિંહ મહેતા તરીકે તમે મારા નામનું ભજન કરજો. આ મારું વરદાન છે. બોલો ભક્ત નરસિંહ મહેતા કી. હવે આપણી વચ્ચે બેનસી કોર્પોરેટર પધાર્યા છે, તો હું સુરેશભાઈને કહું કે જે કાંઈ આપણી સન્માન વિધિ હોય એ સન્માન વિધિ આગળ વધો. હાલો. આપણે વોર્ડ નંબર 18ના
શ્રીમાન કોર્પોરેટર શ્રી ભારતીબેન પરસાણા ઉપસ્થિત છે, તો તાળીઓથી આપણે સ્વાગત કરશું સૌપ્રથમ આપણે. અને સાથે સુરેશભાઈ ગોલતર વોર્ડ નંબર 18ના ઉપપ્રમુખ શ્રી. ભટનાથ મહાદેવના સાનિધ્યમાં જે આપણે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં ભારતીબેન અને સુરેશભાઈનું હાર્દિક સ્વાગત છે. 5 બહેનો આપણે ભેગા થઈ ભારતીબેનનું સ્વાગત કરશે. તો આપણે આ જ્ઞાન યજ્ઞમાં ભટનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આ ઉત્સવ ઉજવાઈ રહીએ અને આપણા મહાનુભાવ શ્રી ભારતીબેન તથા સુરેશભાઈનું હાર્દિક સ્વાગત. પાંચ બહેનો આવશો, ફૂલ હાથે સ્વાગત કરશું આપણે. શ્રી ભારતી બહેનનું સ્વાગત થઈ રહ્યું છે, બધા તાલીઓનો ગડગડાટ કરશું આપણે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. હવે સુરેશભાઈ ગોલતર આપણી વચ્ચે વોર્ડ નંબર 18ના ઉપપ્રમુખ શ્રી, આપણે એનું સ્વાગત કરશું સુરેશભાઈ ગોલતરનું. તાલીઓનો ગડગડાટ કરશું આપણે સુરેશભાઈ ગોલતર અને ભારતીબેનનું. રણછોડભાઈ ભંડેરી જે આપણે અહીંયા રાધિકાના બિલ્ડર છે અને વારંવાર એનો સહયોગ મળતો રહ્યો છે. રણછોડભાઈ 5100 રૂપિયા, 5100 રૂપિયા આપણે અત્યારે ફાળો લખાવેલો છે ભોજનમાં. કૃષ્ણ કનૈયા લાલ કી. 5100 રૂપિયા રણછોડભાઈ ભંડેરી તરફથી અત્યારે આવેલા છે. આપણે ઈશ્વરના ચરણોમાં એટલા જ વંદન કે આવા તમે સત્કાર્યો કરતા રહ્યો અને ફૂલની પાકડી ઈશ્વરના ચરણોમાં તમે આપતા રહ્યો. રણછોડભાઈને બોલે. રણછોડભાઈ ભંડેરી જે આપણા રાધિકાના બિલ્ડર શ્રી, જેણે મંદિરના સહયોગમાં ઘણો બધો ફાળો આપેલો છે. હાલો, આજે આપણે રૂક્ષ્મણી વિવાહનું આપણે દર્શન કરશું. આવતીકાલે આ મહાજ્ઞાન યજ્ઞનો છેલ્લો દિવસ ભટનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં આપણે ઉત્સવ ઉજવા રહ્યો છે. ત્યારે શ્રીમદ ભાગવત સપ્તાહનો આવતીકાલે છેલ્લો દિવસ છે. તો સૌ કોઈની નમ્ર વિનંતી, આવતીકાલે બધા તમારા પરિવાર સાથે બહોળી સંખ્યામાં પધારશો. આવતીકાલે તમામ લતાવાસીઓને નમ્ર વિનંતી, આપણે અહીંયા સાંજે સમૂહ ભોજન પ્રસાદીનું આયોજન રાખેલું છે. તો બધા આવતીકાલે પૂર્ણ આહુતિ પછી બધા લતાવાસીઓ પ્રસાદ લઈને અચૂક જવાનું છે. અને આપણે ભગવાન એટલી પ્રાર્થના કરવાની છે કે આવતા વર્ષે આપણને પાછું આવું ધર્મ કાર્ય કરવાનો મોકો મળે, એવા આપણે ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરશું. આપણે
ઇફેક્ટ છે જ વોલ્યુમ આપી ઇફેક્ટ આપ બોલો હનુમાનજી મહારાજ ભજ ગોવિંદમ પરમાનંદમ બાલમુકુંદમ હરે હરે હે ભજ ગોવિંદમ પરમાનંદમ બાલમુકુંદમ હરે હરે હે ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો હે ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજો મુરલી મનોહર નંદલાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજો મુરલી મનોહર નંદલાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા હે ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા બોલો હનુમાનજી મહારાજ આપણી વચ્ચે આ એરિયાના કોઓપરેટર શ્રી અને આ જ એરિયાના બોર્ડના પ્રમુખ શ્રી પધાર્યા છે. એમનો કિંમતી સમય ફાળવીને આવેલા છે. ખૂબ ખૂબ વ્યાસપીઠ એને ધન્યવાદ આપે છે અને લોકોના કાયમિક માટે આવી રીતે જ તમે ધર્મ કાર્ય અને લોકોના જે કાંઈ કાર્યો અધૂરા છે એ કાર્ય કરવામાં ભગવાન તમને ખૂબ પ્રેરણા આપે, ભગવાન ખૂબ શક્તિ આપે અને આ તમારા એરિયાનું કાયમિક માટે તમે હિત કરો છો એવી બધાયની ભાવના છે.
બસ આવી રીતે જ્યારે જ્યારે આ એરિયાના લોકોને જરૂર પડે ત્યારે વિના સંકોચે આપનો કિંમતી સમય આજ જેમ ફાળવો એમ દરેક વખતે આપનો કિંમતી સમય ફાળવજો. આવો હવે રૂક્ષ્મણી વિવાહનું દર્શન જોઈએ. યાદ રાખજો બહેનો ભાઈઓ, ધીમું કરજે, ધીમું. પરમાત્મા લક્ષ્મીના છે, જીવ લક્ષ્મીનો બાળક છે. તેથી જીવ આત્મા લક્ષ્મીનો ઉપયોગ કરી શકે, પણ ઉપભોગ ન કરી શકે. ઉપભોગ તો એક નારાયણ જ કરી શકે. ઉપયોગ અને ઉપભોગમાં ફરક રહેલો. આપણા શરીરને આવશ્યક વિષયો ઇન્દ્રિયોને આપે તે ઉપભોગ, ઉપયોગ, અને ઇન્દ્રિયોને આધીન થઈ વિષયો ભોગવે તે ઉપભોગ. યાદ રાખજો, પૈસાનો દુરુપયોગ થાય તો આ જીવન શું પણ પરલોક પણ બગડે. સંપત્તિનો, શક્તિનો, સમયનો અને પૈસાનો સદુપયોગ કરવો તો દેવ બનશો. માટે સંપત્તિનો, સમયનો, શક્તિનો સદુપયોગ કરો. હવે વીરભદ્ર નગરી, જેને આજે લોકો અમરાવતી કહે, તેમાં ભીષ્મક નામે રાજા રાજ્ય કરતા હતા. ભીષ્મક રાજાને 5 પુત્ર અને 1 કન્યા. રાજાના મોટા પુત્રનું નામ રૂક્મી અને કન્યાનું નામ રૂક્ષ્મણી. લક્ષ્મીજી સાક્ષાત રૂક્ષ્મણી રૂપે પ્રગટ થયા હતા. રૂક્ષ્મણીજીની માતાનું નામ સુમતી. યાદ રાખજો, જ્યાં સુમતી હોય ત્યાં જ મહાલક્ષ્મી આવે. હવે ભીષ્મક રાજાની ઈચ્છા રૂક્ષ્મણીના લગ્ન કૃષ્ણ સાથે કરવાની, પરંતુ